ઉપયોગ પણ આપે, આપણે પરોપકાર માટે કરવો પડે, બીજાના ભલા માટે કરવું પડે, બીજાનું સારું કેવી રીતે થાય. સવિશેષ જવાબદારી પરમાત્માએ આપણને તો આપી હતી. આપણા વડીલો અહીંયા બેઠા, એમને ખબર હશે કે જ્યારે ત્યારે આપણે ખેતી કરતા, ખેતી આપણો મુખ્ય ધંધો હતો, ત્યારે તમામ સમાજના લોકો જે ખેતી કરતા ને, ત્યારે પ્રવીણસિંહ અહીંયા ખળાની વાત હતી કે ખળા કરતા, ચણ પશુ પંખી માટે પણ આપણે એમાં જે પણ કઈ કાઢતા તેનો ભાગ કાઢતા, ગાયો માટેનો પણ ભાગ કાઢતા. આજે કશું કરતા નથી. ઘણી બધી આફતો આવે છે ને, ઘડીક વરસાદ કણો આવે ને, તીડ આવે ને, વાવાઝોડા આવે ને, આ બધું ચમ આવે છે? આ બધું જ આપણે ભૂલી ગયા છે. સ્વાર્થમાં એટલા બધા આંધળા બન્યા છે ને કે સરડાય સીડી ન છા, પડતર હતા આપણે રોડી દીધા. ગાયાનું, નંદીઓનું જે એમના ભાગનું હતું એ બધું જ આપણે આપણા સ્વાર્થમાં આપણે આપણું કરી દીધું છે. જેના લીધે રૂપિયો તો છે, પણ આપણી જોડે સુખ અને શાંતિ નથી. એટલે સમજણ પડે ને. ઘણી વખત હમણાં સાહેબ 2 દિવસ પહેલા મેં એક પેપરમાં પ્રવીણસિંહ ઈશ્વરભાઈ જોયું હતું, સ્ટેટસ પ્રથમ દિવસે એક ભાઈનું જોયું હતું. એમાં એ એક મા બાપ છે, એના દીકરા ત્યાં અમેરિકા રહે છે, અને એ મા બાપ બંને ઘરે બે મરી ગયા, એમના મોત થાય છે, અને 20 દિવસ પછી ખબર પડે છે કે બંને મરી ગયા. ત્યાંથી કોઈ વ્યક્તિ એમને ફોન કરીને સમાચાર નહીં લેતો, ને આજુબાજુના લોકોને ખબર પડી છે, ત્યારે એની સડી ગયેલી જે બે લાશો બહાર કાઢે ને ત્યારે ખ્યાલ આવે કે રૂપિયા એ બધું નથી. સાચું શું છે? સાચું સુખ આપણું સત્કર્મ હશે, આપણું પુણ્ય હશે. એમાં તમે ગમે એટલા રૂપિયા ભેગા કરશો, પણ જો તમારા સંતાનો એ પ્રકારે અવળા માર્ગે ચડી ગયા ને, તો ગમે એટલી સંપત્તિ હશે તો તમારી નષ્ટ થઈ જશે. એવા વિચારો ખરાબ આવશે કે તમે સર્વસ્વ તમારું ગુમાવી દેશો. એટલે પહેલું કામ આપણે કરવું હોય તો રૂપિયા નહીં, પણ આ પ્રમાણે ગૌ માતાની સેવા કરી, અને ગૌ માતામાં ક્યાંક આપણા નાનો મોટો પેલા રૂપિયા આપો તો જ સેવા થાય એવું નથી. તન મન ઘણું બધું છે ને. ધનથી ના કરી શકે તો તનથી અહીંયા આવીને આપણે 2 ટાઈમ સવાર સાંજ ગાય માતાની સેવા માટે એના સોણ લેવાનું છે, અને નિયાર ચારો કરવાનું છે. આવું કરશું તો એ પણ એક પુણ્યનું કામ છે. એટલે ભગવાને આપણને સરસ મજાની બુદ્ધિ આપી છે, શક્તિ આપી છે, અને હવે તો ધન પણ આપ્યું છે. તો જેમ અમૃતભાઈએ વાત કરી એમ કે ભાઈ ઠક્કર સમાજ, એટલે ખરેખર એ આપણે આમ નોંધ લેવી પડે ઠક્કર સમાજમાંથી. હમણાં જ ભારેશ્વર ગૌશાળા, કદાચ ખ્યાલ હશે, ગોલપ નિસડા ખાતે જે એનું